સ્વાસ્થ્ય રહેવા માટેની મહત્વપૂર્ણ જાણકારી। 1. જે લોકો ખૂબ ચાલે છે તેઓને હૃદય રોગ નથી થતો અને તેમનું શરીર પણ સ્વસ્થ રહે છે। 2. તમારા નખને તમારા દાંત વડે કાપવાથી તમારી દૃષ્ટિ નબળી પડે છે અને પેટના રોગો પણ થઈ શકે છે। 3. જંક ફૂડ ખાવાથી નાની ઉંમરે પણ ડાયાબિટીસનું જોખમ વધી જાય છે। 4. ફેટી લીવરના દર્દીઓએ દૂધનું સેવન ન કરવું જોઈએ। 5. દરરોજ થોડો સમય નખ ઘસવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને વાળ ખરતા પણ અટકે છે। 6. કેરી ખાધા પછી લીલા મરચાંનું સેવન ન કરવું જોઈએ। 7. વધુ પડતા ચોખા ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે। 8. દહીંની ઉપરનું પાણી ફેંકવું જોઈએ નહીં, તેનું સેવન કરવાથી લીવર સાફ થાય છે। 9. કોઈપણ ખાટી વસ્તુ ખાધા પછી પાણી પીવાથી પેટમાં સોજો આવી શકે છે। 10. સવારે ઉઠતાની સાથે જ મોબાઈલનો ઉપયોગ કરવાથી માથાનો દુખાવો થાય છે। 11. જે લોકો વધુ પડતો ખોરાક ખાય છે તેમને જલ્દી જ બીમારીઓ આવે છે। હંમેશા તમારી ભૂખ કરતાં થોડું ઓછું ખાઓ। 12. જો જમતી વખતે તમારી જીભ તમારા દાંત વચ્ચે ફસાઈ જાય તો તરત જ કંઈક મીઠી ચાવો, તમને આરામ મળશે। 13. કિડનીના દુખાવાના કિસ્સામાં વધુ પાણી પીવો, આનાથી કિડની સારી રહેશે। 14. વાસી રોટલી ખાવાથી દાંતને ઠંડા અને ગરમ લાગવાની સમસ્યા દૂર થાય છે અને દાંત હંમેશા મજબૂત રહેશે। 15. વધુ પડતી ખાટી અને મસાલેદાર વસ્તુઓ શરીરને નુકસાન પહોંચાડે છે, તેનું બને તેટલું ઓછું સેવન કરો। 16. મખાનામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, તે હાડકાને મજબૂત બનાવે છે પણ તેનો વધુ ઉપયોગ ન કરો। 17. મખાણને કાચા ખાવાને બદલે તેને દેશી ઘીમાં થોડું તળી લો અને તેમાં થોડું મીઠું નાખીને ખાઓ। 18. સવારે ખાલી પેટ એલોવેરા જ્યુસ પીવો ખૂબ જ ફાયદાકારક છે। એલોવેરા જ્યુસ પીવાથી પેટ અને આંખોમાં થતી બળતરા ઓછી થાય છે। 19. ચા પીધા પછી ઠંડુ પાણી પીવાથી દાંત બગડે છે અને પાયોરિયા પણ થઈ શકે છે। 20. શ્વાસ લેતી વખતે દુખાવો થાય તો તે પિત્તાશયની પથરીની નિશાની છે। 21. લીલા કેપ્સિકમ સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે। 22. જામુનનું શરબત ખૂબ જ ફાયદાકારક છે અને વારંવાર તરસ લાગવાની સમસ્યા દૂર કરે છે। 23. 1 ચમચી વરિયાળી અને 11 બદામ ખાવાથી શરદી અને ખાંસી મટે છે અને મનને ઠંડક મળે છે। 24. શરદી, ઉધરસ અને નબળી દૃષ્ટિ માટે વરિયાળીની ચા પીવો। 25. જો તમને ખૂબ ઉધરસ રહેતી હોય તો રાત્રે સૂતા પહેલા તેમાં 2-3 ટીપા ગરમ દૂધ નાખીને પીવો, તેનાથી ઉધરસમાં જલ્દી આરામ મળશે। 26. પાતળા લોકો માટે શેરડીનો રસ ખૂબ જ ફાયદાકારક છે। 27. નાકમાંથી વારંવાર રક્તસ્રાવ થવાથી મગજ નબળું પડી જાય છે। 28. સલગમ ભૂખ વધારે છે અને કબજિયાતની સમસ્યામાં પણ રાહત આપે છે। 29. સ્થૂળતા ઘટાડવા માટે તમે આમળાનું સેવન કરી શકો છો, તેની ઠંડકની અસર છે, તે વાળના ફોલિકલ્સને પણ વધારે છે। 30. વરસાદની ઋતુમાં પગમાં ઘણી ખંજવાળ આવે છે, તેથી રાત્રે સૂતા પહેલા પાણીમાં થોડું મીઠું નાખીને પગ ધોઈ લો અને પછી સરસવના તેલથી પગની માલિશ કરો। 31. જો તમને પેટમાં બળતરા થતી હોય તો સેલરીને પીસીને તેમાં થોડું મીઠું નાખીને ખાવાથી પેટમાં બળતરા દૂર થાય છે। 32. જ્યારે પણ તમે બહારથી ઘરે આવો ત્યારે સૌથી પહેલા તમારી આંખો પર ઠંડુ પાણી છાંટો, તેનાથી આંખોમાંથી ધૂળ નીકળી જશે અને તમારી આંખો હંમેશા સ્વસ્થ રહેશે। 33. ગાયનું માખણ આંખો પર લગાવવાથી આંખની બળતરા દૂર થાય છે। 34. દાડમ ખાવું હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે। 35. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો શાકભાજીમાં લીલી ડુંગળીનો ઉપયોગ કરો, તે કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે। 36. ગરમ દૂધ સાથે પાણી પીવાથી ઉધરસ થઈ શકે છે। 37.
શરીરમાં વધુ પડતી નબળાઈ હોય તો લ્યુકોરિયા થઈ શકે છે. 38. જો તમારા શરીરમાં ખંજવાળ આવે છે તો રાત્રે સૂતા પહેલા બદામનું તેલ લગાવો, તે દૂર થઈ જશે. 39. જો તમને શરદીને કારણે ઘણી છીંક આવતી હોય તો ગાયના ઘીના 1-2 ટીપા નાકમાં નાખો, તેનાથી આરામ મળે છે. 40. રોજ ટામેટા ખાવાથી હૃદયરોગ થતો નથી. 41. જો તમે તમારા પેટની ચરબી ઘટાડવા માંગતા હોવ તો હંમેશા દાંત દબાવીને પાણી પીવો. 42. વજન વધારવું હોય તો બાફેલા બટેટા ખાઓ. 43. વધુ પડતી મીઠી વસ્તુઓ ખાવાથી ચહેરા પર કરચલીઓ પડી જાય છે. 44. મેથીના પાનમાંથી બનાવેલી શાક ખાવાથી ભૂખ લાગે છે. 45. સવારના નાસ્તામાં 1 કે 2 કેળા ખાઓ, આનાથી તમારું શરીર આખો દિવસ ઉર્જાવાન રહેશે અને તમે કામ પર કેન્દ્રિત રહેશો. 46. રાત્રે વહેલા સૂવું અને સવારે વહેલા ઉઠવું એ ખૂબ જ સારી આદત છે, તેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે. 47. રાત્રે દાડમ ખાવાથી મગજ મજબૂત બને છે. 48. બપોરે થોડો સમય સૂઈ જાઓ, તેનાથી તમારી યાદશક્તિમાં સુધારો થશે. 49. તમારા વાળને ઉકાળેલા ચોખાના પાણીથી ધોઈ લો, તેનાથી તમારા વાળ ચમકદાર બનશે. 50. નાસ્તામાં વધુ પડતી મીઠાઈ ખાવાથી શુગરની સમસ્યા થઈ શકે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.